જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આપણે થોડીક આજે દવા વિશેની વાત કરશું કે ખેડૂત મિત્રો જે આપણે કાયમીથી કાયમી ક્યાંક ને ક્યાંક દવાઓમાં એવી ભૂલો કરીએ છીએ કે જેને કારણે આપણે ક્યાંક ને ક્યાંક આપણા પાકની અંદર પણ આપણે નુકસાન કરીએ છીએ, આપણે ઉત્પાદન ક્યારેક નથી જળતું અને ખોટી રીતે આપણે પૈસા પણ વેડફીએ છીએ. તો એના વિશેની આપણે સચોટ માહિતી આપશું. ખાસ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયો તમે કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં અને આખો વિડીયો જોયો તો જ તમને સમજાશે મિત્રો. બાકી અધૂરો વિડીયો મૂકશો તો તમને ખબર નહીં પડે કે આપણે શું કહેવા માગીએ છીએ. તો મિત્રો અત્યારે આમ જોઈએ તો આપણી ખેતી છે ને કાયમીથી કાયમી ટેકનોલોજી વધતી જાય છે, આધુનિક ખેતી તરફ આપણે વળતા જઈએ છીએ, પણ આપણે ક્યાંક ને ક્યાંક પાછા પણ પડીએ છીએ અને પાછા પડવાના કારણો ઘણા બધા છે મિત્રો. તો એના વિશેને આપણે ખરેખર ખેડૂતોએ સમજવું જોઈએ કે આપણે પાછા કઈ રીતે પડીએ છીએ. તો જો પહેલા નંબરમાં તો અત્યારે છે ને આમ જોઈએ તો આપણી સરકાર ખેડૂત પ્રત્યે કોઈ પ્રોત્સાહન આપતી નથી કે કોઈ ખેડૂતને આગળ લઈ જવા માટે કોઈ પણ જે અત્યારે તમે જુઓ માર્કેટમાં 80% 70% નકલી બિયાણ, ખાતર, દવા બિલ વિનાના, લાયસન્સ વિનાના અને હાવ ધૂમ મચાવે છે અને ખેડૂતોને હાવ લૂંટવામાં આવે છે, પણ કોઈને કોઈ કહેવાવાળું નથી. એનું કારણ કાયમી માટે આપણે કહીએ છીએ કે સરકાર જવાબદાર છે, અધિકારીઓ જવાબદાર છે, કિસાન સંઘ જવાબદાર છે, આ બધા જવાબદાર જ છે એની મિત્રો. હવે દવાની અંદર આપણે વાત કરીએ પહેલાં મિત્રો, આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને આગળ વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક જરૂરથી કરજો મિત્રો વિડીયોને. મિત્રો હવે તમે એક દવા વિશેની હું તમને વાત કરું છું કે કાયમીથી કાયમી માર્કેટની અંદર દર વર્ષે અનેક પ્રકારની અનેક કંપનીની દવા નવીન દવાઓ આવે. હવે ખેડૂતોના મગજમાં એક જ વસ્તુ થાય છે કે ગયા વર્ષે આપણે જે દવાનો ઉપયોગ કર્યો હોય અને એની અંદર આપણે સારું રિઝલ્ટ મળ્યું હોય કે આપણે છેલ્લા 5 વર્ષથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરીએ છીએ અને આપણે રિઝલ્ટ સારું મળે છે એમ, તો આપણે બીજી દવાનો હુકામ ખરેખર મિત્રો ઉપયોગ કરવો જોઈએ. ઘણા ખેડૂત મિત્રો એ રીતે છેતરાઈ જાય છે કે બીજી માર્કેટમાં દવા આવે, સોશિયલ મીડિયામાં એવી એડવર્ટાઈઝ આવ્યું જેના કારણે આપણને લાલચ જાગે છે કે આ દવા છાંટીએ તો ઓનાથી પણ વધારે ફ્લાવરિંગ ને હોજા બે છે અને વધારે ઉત્પાદન થાય, તો આપણે એવી દવા લઈ આવીએ છીએ અને જે એવી દવાઓમાં ક્યારેક આપણે પાછા પડીએ છીએ અને આપણે કારણોસર ઘણી બધી નુકસાન થતું હોય છે. જો મિત્રો કાયમી કહું છું, સોશિયલ મીડિયાના આધારે ક્યારેય ખેતી કરવી નહીં, સોશિયલ મીડિયાના આધારે ક્યારેય દવાનો ઉપયોગ કરવો નહીં. જે સોશિયલ મીડિયાના આધારે જે લોકો દવાનો ઉપયોગ કરીએ છીએ જે ખેતી કરે છે એ ખેડૂતો કાયમીથી કાયમી પાછા પડે છે. એનું કારણ એક જ છે કે ખર્ચો વધી જાય છે ને ઉત્પાદન હમું એટલું જડતું નથી, એટલે કાયમીથી કાયમી આપણે ખર્ચામાં વયા જાય છે, ઉત્પાદન હમું જડે નહીં. પછી હવે અત્યારે સમય એવો છે કે સરકાર કાંઈ ધ્યાન દેતી નથી, આપણને જે પાક છે આપણે એમાં પોષણક્ષમ આપણને ભાવ જડતા નથી. હવે ગયા વર્ષે મગફળીના આપણે 20,000 થી 22,000 રૂપિયા મગફળીના ભાવ જે ખેડૂતોને મળ્યા છે. હવે 20,000-22,000 રૂપિયાની મગફળીમાં તમે વિચાર કરો કે વીઘે 40 મણ મગફળી થઈ હોય તો 40,000-45,000 રૂપિયાની મગફળી થઈ, તેમાં તમે 15,000નો ખર્ચો કરી નાખો દાખલા તરીકે, અને તમારી મહેનત ને મજૂરી તમે જોતા 40 મણનું મગફળીનું ઉત્પાદન આ હાઈએસ્ટ હું ગણું છું કે હોયેથી એક ખેડૂતને નીકળે હોય. બાકી જનરલ 25 મણનું ઉત્પાદન મિત્રો આવતું હોય છે. અને ગયા વર્ષે જે મગફળીનું ઉત્પાદન આવ્યું ને એવું ઉત્પાદન તો લગભગ 1 વર્ષમાં નથી એવું, કારણ કે ગયા વર્ષે ભગવાને કુદરતે આપણે વરસ એવું આપ્યું હતું. એમાં જે વાવણીની મગફળી હતી એમાં ઓરવેલમાં તો પાછું એમાં પણ નુકસાની હતી મિત્રો. સોશિયલ મીડિયાના હિસાબે કાયમી માટે કહું છું દવાનો અખતરો કરવો નહીં, જેથી કરી તમે ક્યાંક તમને પસ્તાવાનો વારો આવશે. બાકી માર્કેટની અંદર અત્યારે શરબતનો ઢગલો છે. જે સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ છે ને એવી સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ વાપરો. આપણે વર્ષોથી આ જે ટાટાનું કોન્ટાપ છે, ફૂગનાશક તરીકે દવાની વાત કરું તો ફૂગનાશક તરીકે ટાટાનું કોન્ટાપ છે, આપણે વર્ષોથી એનો ઉપયોગ કરીએ છીએ અને આપણને 100% એની અંદર રિઝલ્ટ આપણને સારામાં સારું જળે છે. પછી હવે અત્યારે તો આપણે માર્કેટની અંદર એવા અનેક પ્રકારના ઝેર આવ્યા છે કે જે આપણે વિચારી પણ ન શકીએ, એવા ટેકનિકલ કાયમીથી કાયમી નવા આવે. હવે મિત્રો દવાઈઓની અંદર જે તમે આ શરબત છાંટો છો ને, શરબત તમારા જમીનની અંદર જે રોગ પેદા થાય છે ને અનેક પ્રકારના, એ તમારી જમીનની અંદર જે રોગ એ આ શરબતથી પેદા થાય છે. ચાઇનાથી મટીરિયલ આવે છે, 25 રૂપિયાની 50 રૂપિયાની 100 રૂપિયાની બોટલો ભરાય છે, એ તમને 400 500 600 700 રૂપિયાની બોટલો તમને આપે છે.
આની અંદર હોય શું એ મને તમે કહો. આ એક સમજ્યા જેવી વાત છે. બાકી સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુ લ્યો તમે. ફ્લાવરિંગની દવા તમારે મારવી છે તો આપણે ગરડાનું ચમત્કાર છે, BSFનું લિહોસિન છે, ગોદરેજનું ડબલ છે, સિફોનનું એક્સરે છે, પછી આપણે બાયરનું ઇગ્નિટસ છે. આવી જે સ્ટાન્ડર્ડ કંપની છે ને મિત્રો, અને એ દવા જ આપણે વર્ષો ત્યાં સાટીએ છીએ અને વર્ષો ત્યાં માર્કેટની અંદર ધૂમ મચાવે છે. બાકી આ જે સોશિયલ મીડિયાની જાહેરાતવાળી દવાઓ છે ને, એ આજે જાહેરાતો કરીને અને વેચી લે છે. આવતે વર્ષે પાછું માર્કેટમાં એ કંપની જ નહીં હોય ક્યાંય. એક દવાની મેં કાલે જાહેરાત 2 દી પહેલાં જાહેરાત જોઈ, એમાં જે કંપનીનો માર્કો મારેલો હતો ને, કંપનીનું મેં સર્ચ કર્યું તો એ કંપની ક્યાંય અમદાવાદની કંપની હતી. અમદાવાદમાં ક્યાંય એનું એડ્રેસ જ ન જોયું મિત્રો. તમે વિચાર તો કરો, ખેડૂતોને કેટલા બધા છેતરવામાં આવે છે. અને એ તો છેતરે છે પણ આપણે છેતરાઈએ છીએ. આપણે હુકામે હાથે કરીને દોડીને જઈએ છીએ. દવાઈઓની અંદર અટાણે અઢળક એટલે માનો કે 80 થી 90% તમને શરબત જ ભરીને દે. વારંવાર બોલું છું એનું કારણ એ છે કે તમને સમજાવું છું તો તમારા મગજમાં ઉતરે ને, તો આ સમજા જેવી વાત છે મિત્રો. બાકી જો આપણા ભાભલા તમારે શાંતિથી ખેતી કરવી હોય ને, રૂપિયા કમાવવા હોય, જો પોષણક્ષમ ભાવ જળવા માટે એ આપણા હાથમાં નથી. બધી માર્કેટ, ઇન્ટરનેશનલ માર્કેટ છે, સરકાર છે, બધી એના હાથમાં હોય છે. પણ જે આપણા ભાભલા ખેતી કરતા ને, એ રીતે તમે ખેતી કરશો, એ રીતે એટલે કે ખર્ચા વિનાની. બાકી એ જે ખેતી કરતાની જે મહેનત કરતા ને, એ મહેનતને એ તો આપણે કરવાનું જ નથી, કારણ કે અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે. પણ શાંતિથી હાવ હુતા ખેતી કરવાની. ખેતીની મજા એ છે કે જે લોકો કરે છે ને, જે હોશિયાર છે, જે મેનેજમેન્ટથી ખેતી કરે છે, ઘણા ખેડૂતોને મેં જોયા છે જે રાઈટનેથી એક કરે છે, જે રાઈટનેથી એક ઢગડા કરે છે હાવ ખોટી રીતે. પણ એ ઢગડા જે કરે ને, એને મેનેજમેન્ટ નથી આવડતું. ખેતીની અંદર મેનેજમેન્ટ કેમ કરવું છે. અને બાકી ઘણા બધા હાવ ટેસ્ટથી ખેતી કરી અને ઉત્પાદન સારામાં સારું લે છે અને પૈસા પણ મળે છે મિત્રો. તો આ દવા વિશેની હું તમને મેં વાત કરી, પણ હવે બીજી દવાઓ વિશેની ઘણી બધી હું તમને આવતા વિડીયોમાં વાત કરીશ. આ વિડીયો આપણે લાંબો નથી કરવો, તો ખાસ અવનવા વિડીયો જોતા રહ્યો મિત્રો. જય જવાન, જય કિસાન.